સ્ટુડન્ટ હું પ્રજાપતિ નરેશ ફરી એકવાર આપનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 4 ભારતીય રાષ્ટ્રીય ચળવળો જે છે એની અંદર આપણે ખિલાફત ચળવળ જે છે મતલબ ખિલાફત આંદોલન જે છે એટલા સુધી આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે અગાઉના વિડીયોમાં। હવે અહીંયા કહ્યું છે ને એ પ્રમાણે કે ભાઈ ખિલાફત આંદોલન જે છે, ખિલાફત ચળવળ જે છે કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કીના જર્મનીના પક્ષે જોડાયું અને એ પછી અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે ઇંગ્લેન્ડના વિજય પછી તેની સાથે સંધિ કરવામાં આવી અને એ સંધિ અત્યંત કડક અને અન્યાયી હતી, બરાબર। અને બીજી વસ્તુ કે તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મનો ખલીફા હતો અને માટે એના નામ ઉપરથી જ અહીંયા ખિલાફત આંદોલન એવું નામ પાડવામાં આવ્યું છે, બરાબર। કે એ જે કહેવાય કે ખલીફા જે છે એની અંદર અહીંયા કહ્યું છે કે જે કડક શરતો લદાયેલી તેનો વિરોધ કરીને તેને હળવી કરવા માટે થઈને આ આંદોલન કરવામાં આવ્યું હતું, બરાબર। તો અહીંયા એના પછીનો એક ટોપિક આવે છે અસહકારનું આંદોલન, યાની કે 1920થી લઈ અને 1922 સુધી 1920થી લઈ અને 1922 સુધી આ અસહકારના આંદોલનની ચળવળો શરૂ થઈ હતી। હવે અસહકારના આંદોલન વિશે આપણે ચર્ચા કરીએ તો અહીં કહી શકાય છે કે ભાઈ અસહકારના આંદોલનને નાગપુર અધિવેશનમાં બહાલી મળી હતી। નાગપુરની અંદર એક અધિવેશન ભરાયું હતું અને એ અધિવેશનની અંદર એને બહાલી આપવામાં આવી હતી અને કોંગ્રેસે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ સ્વશાસનને બદલે સ્વરાજ્ય એ જ શબ્દનો એક અવાજ પ્રગટ કર્યો। અહીંયા કહ્યું છે ને કે સ્વશાસનને બદલે સ્વરાજ્ય જોઈએ, હવે તો સ્વરાજ્ય જોઈએ, એમ પોતાનું રાજ્ય જોઈએ, એમ કે અહીંયા બ્રિટિશરોનું શાસન ચાલશે નહીં। બસ આવો જ એક જન ઉદ્દેશ્ય થઈ ગયો અને જન આક્રોશના કારણે કદાચ કહી શકાય છે કે અહીંયા સ્વરાજ્ય પક્ષની સ્થાપના બનાવવામાં આવે છે। એટલે અહીંયા કહ્યું ને કે સ્વરાજ્ય જોઈએ છે એ માટે થઈને સ્વશાસનને શબ્દનો ત્યાગ કરી અને સ્વરાજ્ય એવા શબ્દનો અસ્તિત્વ એમનો કર્યું છે। અને બીજું જોઈએ કે આ જે અસહકારનું આંદોલન જે છે એની અંદર બે પાસા હતા, એક રચનાત્મક પાસું હતું અને બીજું ખંડનાત્મક પાસું। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ જે આપણે રચનાત્મક અને ખંડનાત્મક પાસા જોઈએ એના પહેલાં આપણે જોઈ લઈએ કે અસહકારનું આંદોલન 1920થી 22નો સમયગાળો જે છે એની અંદર કહ્યું છે ને કે અસહકારના આંદોલનને 1920 ડિસેમ્બર 1920ની અંદર નાગપુર અધિવેશનની અંદર બહાલી મળી, આ પહેલો પોઈન્ટ। બીજું કે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ સ્વશાસનને બદલે સ્વરાજ્ય જોઈએ એવી એક બુલંદ માગણી કરી, બરાબર। હવે જોઈએ આપણે અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે આ જે અસહકારના આંદોલનો જે છે એમાં અહીંયા કહ્યું એ પ્રમાણે કે રચનાત્મક પાસું અને બીજું પાસું છે એ ખંડનાત્મક પાસું। હવે જોઈએ કે રચનાત્મક પાસું જે છે તો એમાં શું હોઈ શકે, તો આંદોલનના હકારાત્મક પાસામાં, રચનાત્મક મતલબ હકારાત્મક પાસું એમ, એટલે હકારાત્મક પાસું જે છે એમાં હિન્દુ મુસ્લિમની એકતા, કયા કયા પોઈન્ટ હોઈ શકે, જુઓ કે હિન્દુ મુસ્લિમની એકતા કરવી, દઢ બનાવી, એ પછી સ્વદેશી ચીજ વસ્તુઓનો આગ્રહ રાખવો, એમ કે પોતાના જ દેશની અંદર ઉત્પન્ન થયેલી વસ્તુઓ જે છે એ જ વસ્તુઓ તમારે વાપરવાનો આગ્રહ રાખવો, પછી એ ઘરેલું વસ્તુઓ હોય કે અન્ય કોઈ પણ પ્રકારના અસ્ત્ર કે શસ્ત્ર કે સાધન સામગ્રી હોય કોઈ પણ પ્રકારની, બરાબર। બીજું કહ્યું છે કે ઘેર ઘેર રેંટિયા ફરતા કરવા, એ પણ રચનાત્મક પાસામાં મતલબ હકારાત્મક પાસામાં છે। બીજું કહ્યું છે કે ટિળક સ્વરાજ્ય ફંડ જે ખરું એની અંદર 1 કરોડ રૂપિયા ભેગા કરવા। ત્યાર પછી ખાદી જે છે એ અસ્પૃશ્યતા નિવારણ જે છે એ દારૂબંધી છે અને રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ થતો હતો। રાષ્ટ્રીય શિક્ષણ એટલે આપણા પોતાના દેશનું શિક્ષણ જે છે એ, બરાબર, અંગ્રેજી શિક્ષણ નહીં કે વિદેશી શિક્ષણ જે છે એ શિક્ષણનો અહીંયા ત્યાગ કરવાની વાત કરવામાં આવેલી છે। આ બધી જ બાબતો જે છે એ રચનાત્મક પાસામાં એનો સમાવેશ થાય છે। તો જોઈએ ફરી એકવાર રચનાત્મક પાસાની અંદર કે આ આંદોલનના હકારાત્મક પાસામાં હિન્દુ મુસ્લિમ એકતા, બરાબર, એને દ્રઢ બનાવી, આ પહેલો પોઈન્ટ। બીજું શું કે સ્વદેશી ચીજ વસ્તુઓનો આગ્રહ રાખવો, એટલે પોતાના દેશની વસ્તુઓનો ખરીદી કરવાનો એને ઉલ્લેખ કર્યો। પછી શું કહેશે કે ઘેર ઘેર રેંટિયા ફરતા કરવા, અને ત્રીજું છે કે ટિળક ફંડની અંદર 1 કરોડ રૂપિયા જે છે એ એકઠા કરવા। પછી કહ્યું છે કે ખાદી છે એ, એના પછી અસ્પૃશ્યતા છે નિવારણ, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી છે અને રાષ્ટ્રીય શિક્ષણ, આ બધી જ બાબતો જે છે એ અહીંયા રચનાત્મક પાસાની અંદર સમાવેશ કરવામાં આવેલો છે। એના પછી વાત આવે છે ખંડનાત્મક પાસું। તો ખંડનાત્મક પાસાના એના કદાચ કહેવાય કે એનાથી થોડોક વિરોધ, તો કહી શકાય છે કે જ્યારે બીજી તરફ સરકારી નોકરીઓ, પછી કહ્યું છે કે ધારાસભાઓ હોય
કે પછી સરકારી શાળા કોલેજોનો ત્યાગ કરવો, આ બધી બાબતો જે છે એ અહીંયા ખંડનાત્મક પાસામાં છે. સરકારી અદાલતો છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કેટલીક હોય તો એ સંસ્થાઓનો ત્યાગ કરવો, બરોબર, અથવા તો સંસ્થાની અંદર નિમાયેલા કેટલાક ઉચ્ચ હોદ્દાના અધિકારીઓ જે છે તો એમને રાજીનામા આપી દેવા, આ બધી બાબતો. વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર કરવો, પેલામાં સ્વદેશી સ્વીકાર કરવો, આની અંદર વિદેશનો બહિષ્કાર કરવો, એટલે વિદેશી વસ્તુ જે છે એને આપણે અપનાવવાની નથી. સરકારી સમારંભો, પછી ઇલકાબો ખિતાબો જે કહેવાય કે તમને કોઈ પણ પ્રકારના પ્રોત્સાહિત ઇનામો મળ્યા છે કે કોઈ પારિતોષિકો મળ્યા છે, બરાબર, તો એનો તમારે ત્યાગ કરવો. આ બધી જ બાબતોનો સમાવેશ અહીંયા કહ્યું છે ને કે ખંડનાત્મક પાસામાં સમાવેશ થયો છે. અસહકારના આંદોલનના ખંડનાત્મક પાસાની અંદર આનો સમાવેશ થાય છે. જોઈએ ફરી એકવાર શું કહે છે કે સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શાળા કોલેજોનો ત્યાગ કરવો. કઈ કઈ વસ્તુનો ત્યાગ કરવાનું કહ્યું છે? જો કે સરકારી નોકરી જે છે તો એનો ત્યાગ કરો, કેમ કે બ્રિટિશ સરકારનું શાસન છે માટે સરકારી નોકરીનો ત્યાગ કરવાની વાત કરી છે. એના પછીની વાત કરી છે કે ધારાસભાઓ જે છે તો એનો ત્યાગ કરો, સરકારી શાળાઓ કે કોલેજો છે તો એનો ત્યાગ કરો, પછી સરકારી અદાલતોનો ત્યાગ કરો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિમાયેલા સભ્યો જે છે એની અંદર રાજીનામા માગી લો તમે, પછી વિદેશી કાપડ જે છે એનો માલ જે છે એનો બહિષ્કાર કરો, વિદેશથી કોઈ પણ વસ્તુ આવે છે તો એનો તમે અસ્વીકાર કરો. પછી કહ્યું છે કે સરકારી સમારંભો જે છે, ઇલકાબો જે છે એ વગેરેનો ત્યાગ કરવો, મતલબ પાછા આપી દેવા, જેવા કેટલાક કાર્યક્રમોનો સમાવેશ અહીંયા કરવામાં આવેલો જોવા મળે છે. એટલે આ હતા રચનાત્મક અને ખંડનાત્મક પાસાની વાત કરી. હવે કહ્યું છે કે અસહકારના આંદોલનના કાર્યક્રમો, એની આખી રૂપરેખા જે છે એ રૂપરેખાની આખી ચર્ચા આપણે હવે અહીંયા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ અહીંયા કે અસહકારનું આંદોલન જે છે એના કાર્યક્રમની વાત કરીએ કે એના કાર્યક્રમની રૂપરેખા કરીએ તો અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે શરૂઆતમાં મહાત્મા ગાંધીજી જે હતા એમણે કેસરે હિન્દ નામનું સામયિક અને રવિન્દ્રનાથ ઠાકોર જે છે એણે નાઇટહુડ સન્માન વગેરેનો ત્યાગ કર્યો હતો. શું? કેસરે હિન્દ જે છે એ અને નાઇટહુડ સન્માન વગેરેનો ત્યાગ સર્વપ્રથમ ગાંધીજી અને રવિન્દ્રનાથ ઠાકોર જે છે આ બંને વિદેશી વસ્તુનો ત્યાગ કર્યો, મતલબ જે પારિતોષિકો આપ્યા હતા એનો મતલબ કહેવાય કે ઇલકાબો કે જે ખિતાબો શબ્દ જે આવી ગયો અહીંયા આગળ ખંડનાત્મક પાસામાં, તો એ ઇલકાબો કે ખિતાબો અહીંયા કહેવાય કે ભાઈ જો ગાંધીજીને કઈ મળ્યું તો કેસરે હિન્દ ખિતાબ મળ્યો અને રવિન્દ્રનાથ ઠાકોરને કઈ મળ્યું નાઇટહુડ સન્માન મળ્યું, તો એ જે છે એ એમને ત્યાગ કર્યો. પછી કહ્યું છે એ પ્રમાણે કે દેશના અન્ય નેતાઓ પણ કે આની ઉપાધિ જે કહેવાય કે જે કે પોતાની ઉપાધિ કે પદવી જે છે એનો ત્યાગ કર્યો હતો. અને બીજી વસ્તુ કે વિદ્યાર્થીઓએ અંગ્રેજી શાળાઓ કે કોલેજો જે છે એ છોડી દીધી, ઠેર ઠેર વિદેશી કાપડની હોળીઓ કરી, અને કહેવાય કે ડ્યુકો ઓફ કૈનાટ ભારત આવ્યા ત્યારે કદાચ કહી શકાય છે કે સૌથી વધુ મોટા પ્રમાણની અંદર એમનો બહિષ્કાર કરવામાં આવ્યો. અને એના પછી કહે છે કે પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરાયો. પછી કહી શકાય છે કે રાષ્ટ્રીય ઉત્તેજના પ્રગટી છે. અને બીજી તરફ અહીંયા કહ્યું છે કે રાષ્ટ્રીય શાળા કોલેજની સ્થાપના થઈ, જેમાં કાશી, બિહાર, જામિયા મલિયા, ગુજરાત વગેરે નામની રાષ્ટ્રીય વિદ્યાપીઠો જે છે એની સ્થાપના થઈ છે. રાષ્ટ્રીય વિદ્યાપીઠો મતલબ આપણા ખુદના દેશની વિદ્યાપીઠો જે છે એની સ્થાપના થઈ. વિદેશી સંસ્થાઓ જે હતી, વિદેશી શિક્ષણનો કાર્યક્રમ હતો એ બધો જ ત્યાગ થાય છે. બીજું કહ્યું છે કે સ્વદેશીનો પ્રચાર જોરશોરથી થતા ઇંગ્લેન્ડથી આયાત થતું કાપડ જે હતું એ પગરખા હતા, મોજ શોખની ચીજ વસ્તુઓ જે હતી એની અંદર ભારે ઘટાડો થઈ ગયો, કેમ કે અહીંયા સ્વદેશી વસ્તુનો સ્વીકાર થયો છે અને વિદેશનો બહિષ્કાર થયો છે. એટલે રચનાત્મક પાસું જે હતું, હકારાત્મક પાસું જે હતું એમાં કહ્યું છે એ પ્રમાણે કે સ્વદેશી વસ્તુનો સ્વીકાર, અને ખંડનાત્મક પાસું જે છે એટલે કે નકારાત્મક પાસું જે છે એમાં વિદેશી વસ્તુનો ત્યાગ. તો આના કારણે વિદેશની જે કાપડ જે છે, પગરખા છે કે મોજ શોખની વસ્તુઓ જે છે એની અંદર સૌથી મોટો ઘટાડો થયેલો જોવા મળ્યો. એટલે બ્રિટિશ પાર્લામેન્ટની અંદર સૌથી મોટો ફટકો પડ્યો છે. એટલે ઇંગ્લેન્ડને થયેલા ભારે આર્થિક નુકસાનની સરકાર ચોંકી ઉઠી. એટલે સરકાર કદાચ કહે કે ઇંગ્લેન્ડને બહુ મોટું ભારે નુકસાન પહોંચી શકે એવું હતું આ આંદોલનથી, અસહકારના આંદોલનથી. બીજી વસ્તુ કહી છે એ પ્રમાણે કે ટિળક ફંડ જે છે એની અંદર 1 કરોડ રૂપિયા જે છે એ એકઠા કર્યા. શું કહે છે કે ટિળક ફંડની અંદર 1 કરોડથી પણ વધારે નાણાં એકઠા થઈ ગયા હતા. અને બીજી વસ્તુ કહે છે કે આંદોલન દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા અને પ્રસંગો જે છે એ પ્રગટ થયા, મતલબ કે હિન્દુ મુસ્લિમ એકતા જે છે એ આ વખતે દેખાવા લાગી. અસહકારના આંદોલનની અંદર આપણને હિન્દુ મુસ્લિમ એકતા જે છે એ અહીંયા દેખાવા લાગી હતી.
પછી કહ્યું છે એ પ્રમાણે શું કહે કે હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા જે કહેવાય કે મોપલા બળવો એટલે કે મલબાર તટ જે છે એની ટીકા માત્ર કહી શકાય અને તેને બ્રિટિશ સરકારે સખત રીતે કહી શકાય એ પ્રમાણે સખત હાથે દબાવી દીધો હતો એમ. એટલે અહીંયા કહી શકાય છે કે શું કહે કે મોપલા બળવો જે છે એ મતલબ મલબાર તટ જે કહેવાય મલબારની અંદર મલબાર વિસ્તાર જે છે ભારતની અંદર, બરોબર, તો એ મલબાર વિસ્તારની અંદર શું કહે કે હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો આમના વચ્ચે મોપલા બળવો જે હતો એ થયો હતો અને એ ટીકાપાત્ર કહી શકાય છે, કદાચ કહી શકાય, કેમ કે હિન્દુ મુસ્લિમ એકતાને તોડવા માટેના પ્રયત્નો હતા બ્રિટિશ સરકારના અને એના જ કારણે કહી શકાય કે બ્રિટિશ સરકારે સખત આ રીતે એને દબાવી દેવાના પ્રયત્નો કર્યા હતા. ત્યાર પછી કહ્યું છે કે આ આંદોલનને નિષ્ફળ બનાવવા માટે સરકારે દમન નીતિનો સહારો લીધો, કેમ કે અસહકારનું આંદોલન જો કદાચ સફળ થશે તો બ્રિટિશરોને ભારતમાંથી ભાગી જવું પડશે અને ન ભાગવું પડે એ માટે થઈ એમણે સખતની અંદરથી સખત દમન નીતિ અપનાવી, મતલબ કદાચ કહે છે કે અમાનુષી જુલ્મ જે છે એ ગુજારવાના શરૂ કર્યા હતા. પછી શું કહે છે કે બેફામ લાઠીમાર શરૂ કરી દીધો ભારતની પ્રજા પર, આડેધડ ગોળીબાર કરી દીધો, એટલે ગમે તેને લાગે, ગમે તે મૃત્યુ પામે, ગમે તે ઘવાય, બરોબર, ઘાયલ થઈ જાય, આ બધી જ બાબતો બની શકતી હતી. પછી કહ્યું છે કે સામુદાયિક ધરપકડો કરી નાખી, કે જે ટોળાની અંદર સભાઓ ભરાય છે તો ટોળું જે છે એને પકડી અને જેલમાં પૂરી દેવા, કેદખાનામાં નાખી દેવાય. બીજી વસ્તુ કહી છે એ પ્રમાણે ધરપકડો કરવી, અમાનુષી અત્યાચારો આ રીતે થતા હતા અને કહ્યું છે કે હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો નિષ્ફળ પ્રયત્નો કર્યા હતા, કેમ કે સફળ તો થયા હતા નહીં, એટલે નિષ્ફળ કહી શકાય. એટલે નિષ્ફળ પ્રયાસો જે છે એ નિષ્ફળ પ્રયત્નો અહીંયા કરવામાં આવ્યા હતા. એટલે આ જે વસ્તુ જે છે એ જ સૌથી અગત્યની વસ્તુ છે કે અહીંયા અસહકારના આંદોલનના કેટલાક કાર્યક્રમોની જે રૂપરેખા જે છે એ, એટલે 1920થી લઈ અને 1922 જે છે એ 1920થી 22ના સમય દરમિયાન અહીંયા અસહકારના આંદોલનની અંદરથી રચનાત્મક પાસા અને ખંડનાત્મક પાસા અને એની આખી જે રૂપરેખા છે, આખો કાર્યક્રમ જે છે એની વાત અહીંયા કરેલી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ આના બધા પોઈન્ટ જે છે લખવા જેવા તમારે, તો એ તમે અહીંયા નોંધી દો. શું કહે છે કે આંદોલનની શરૂઆત મહાત્મા ગાંધીજીએ કૈસરે હિન્દ જે સન્માન મળ્યું હતું એનો ત્યાગ કર્યો અને રવિન્દ્રનાથ ઠાકુરે નાઇટહુડ સન્માનનો ત્યાગ કર્યો. બીજી વસ્તુ શું છે કે અન્ય નેતાઓ જે છે એમણે પણ પોતાની ઉપાધિ જે છે એ પદવીનો ત્યાગ કર્યો. પછી કહ્યું છે કે વિદ્યાર્થીઓએ અંગ્રેજી શાળાઓ છોડી દીધી કે કોલેજો છોડી દીધી. પછી કહ્યું છે એ પ્રમાણે ઠેર ઠેર વિદેશી કાપડની હોળીઓ થઈ, મતલબ ક્યાં સળગાવી નાખ્યા એમ. પછી કહ્યું છે એ ડ્યુક ઓફ કેનટ જ્યારે ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો અને એ સિવાય પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર થયો. ત્યારે 1921ની અંદર. ત્યાર પછી કહેવાય કે આવા પગલાં જે છે એ દેશભરમાં સારી એવી રાષ્ટ્રીય ઉત્તેજના પ્રગટાવી. એના પછી કહ્યું છે કે બીજી તરફ રાષ્ટ્રીય શાળા કોલેજો ભારતીય શાળા કોલેજો જે છે એ શરૂ થઈ. ક્યાં ક્યાં શરૂ થઈ હતી તો કાશી, પછી બિહાર, ત્યાર પછી જામિયા મલિયા, પછી ગુજરાત વગેરે જેવા ક્ષેત્રોની અંદર ભારતીય કોલેજો, રાષ્ટ્રીય શાળા કોલેજોની સ્થાપના થઈ હતી. બીજી વસ્તુ કહી છે કે રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થપાઈ અને સ્વદેશી પ્રચાર જોરશોરથી વધવા લાગ્યો. અને ત્યાર પછી કહે છે કે વિદેશની અંદર કાપડ, પગરખા, મોજ શોખની વસ્તુઓ, બરાબર, બધું શું કહે એની અંદર ભારે ઘટાડો થયો, કેમ કે વિદેશથી આવતું હતું અને વિદેશી વસ્તુઓ જે છે એ વિદેશી વસ્તુનો અહીંયા ઘટાડો કરવામાં આવેલો જોવા મળે છે. એટલે વિદેશી વસ્તુનો ઘટાડો અહીંયા થયેલો જોવા મળે છે. પડઘો બ્રિટિશ પાર્લામેન્ટની અંદર પડ્યો અને ઇંગ્લેન્ડને થયેલા ભારે આર્થિક નુકસાનથી સરકાર કદાચ કહેવાય કે અસહકારના આંદોલનથી ચોંકી પણ ઉઠી હતી. એના પછી બીજું શું થાય છે જુઓ, અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે અસહકારના આંદોલનની અંદર કે ટિળક ફંડની અંદર 1 કરોડ કરતાં પણ વધારે રૂપિયા એકઠા થઈ ગયા. પછી હિન્દુ મુસ્લિમ એકતાના અનેક પ્રસંગો જે છે એ પ્રગટ થયા. પછી હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે જે અહીંયા કે મોપલા બળવો જે છે એ મલબારવાળો, તો આ મોપલા બળવો જે છે એ અહીંયા કહ્યું કે ટીકાપાત્ર બની ગયું, બરાબર. અને તેના કારણે બ્રિટિશ સરકાર જે છે એને સખત હાથે દબાવી દેવામાં આવ્યો હતો. ત્યાર પછી કહ્યું છે એ પ્રમાણે આગળ બીજો એક પોઈન્ટ જોઈએ તો જુઓ શું કહેશે તો કે આ આંદોલનને નિષ્ફળ બનાવવા માટે સરકારે દમન નીતિનો આશરો લીધો. દમનની અંદર શું શું કરે છે તો જુઓ કે બેફામ ગોળીમાર, પછી બેફામ લાઠીચાર્જ, પછી આડેધડ ગોળીબાર કરવો, પછી સામુદાયિક ધરપકડો કરવી અને અમાનુષી અત્યાચાર કરવા. આ બધા જ પગલાં જે છે એમણે અસહકારના આંદોલનને તોડી પાડવા માટેના પ્રયત્નો કર્યા હતા વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા કહી શકાય છે કે આ રીતે હિન્દુ મુસ્લિમ એકતાને તોડવા માટે
બ્રિટિશ સરકારે નિષ્ફળ પ્રયત્નો કર્યા હતા, આવું કહી શકાય. એટલે આજના ટોપિક પડતા કે આજના લેક્ચર પૂરતું આપણે કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા અસહકારનું આંદોલન જે 1920થી લઈને 1922ની જે રૂપરેખા જે છે એની અંદર અહીંયા રચનાત્મક પાસું, ખંડનાત્મક પાસું અને આંદોલનની કાર્યક્રમની રૂપરેખા જે છે એના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે કદાચ વિશેષમાં એવું કહી શકાય છે કે આના પછીનો જે વિડીયો છે એમાં ચૌરાચૌરીનો બનાવ જે છે, આંદોલન જે છે એ મોકૂફ રહ્યું એ, અને અસહકાર આંદોલનની કેટલીક અસરો છે અને સ્વરાજ્ય પક્ષની સ્થાપના. બરાબર, આટલા 3 મુદ્દા જે છે એ આપણે આના પછી ચર્ચા કરીશું. ત્યાં સુધી અહીંયા વિદ્યાર્થી મિત્રો જે કંઈ ટોપિક ચાલે છે કે જે કંઈ મુદ્દાની ચર્ચાઓ ચાલે છે એ મુદ્દાની અંદર જે કંઈ અંડરલાઇન થાય છે કે તમને જે કંઈ સાંભળવા મળે છે તો એની અંદર પ્લીઝ તમને કદાચ ક્યાંય ખબર ન પડતી હોય કે કોઈ ટોપિકની અંદર ચર્ચા કરવા જેવું લાગે છે તો તમે કોલ મી કરી શકો છો. અને કદાચ કહેવાય ને કે આ જો વિડીયો તમને ખરેખર ગમે છે અને આ હોમ લર્નિંગ પ્રોજેક્ટ તમને ગમે છે તો ખરેખર મારા વિડીયોને લાઇક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, મહેરબાની કરી. અને જરૂરતમંદ વિદ્યાર્થીઓ જે છે તો એમને પણ તમે એમના સુધી પહોંચતા કરજો, તો એમનો પણ કદાચ નસીબ કહેવાય.